મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને હું આજે આવ્યો છું જે અમારા ગામની નહેર છે તે જો મારી પાછળ મિત્રો નહેરમાં પાણી ધમધોકાર જઈ રહ્યું છે અને સતત 3 દિવસથી વરસાદ એક ધારો ચાલુ છે અમારા ગામમાં। આજે અમે બહાર નીકળ્યા છીએ। આજે થોડું ઘણું વાતાવરણ ખુલ્લું થયેલું છે। હું તમને તમે જો અત્યારે જેવો તેવો ઉઘાડ કાઢેલો છે પણ હજી સાંજ સુધીમાં કંઈ નક્કી ન કહેવાય અને નહેર પણ ફાટફાટા જઈ રહી છે। તમે જો સામે જે દેખાય છે તે અમારા ગામનો ડેમ છે। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હું તમને જે અમારા માલપરા ગામનો ડેમ છે તે હું બતાવીશ। હવે આપણે જઈ રહ્યા છીએ જે અમારા ગામની ઝડમ છે 2 ટાંકી તે હું તમને બતાવીશ। જો આ અમારા ગામનો પાણી પુરવઠો છે મિત્રો, તમે જો 2 ટાંકીઓ છે મોટી જબરી। હવે આપણે આવી ગયા છીએ અમારા ગામનો જે ડેમ છે, મારી પાછળ તમે જોઈ રહ્યા છો ડેમ। અંદાજે 200 વીઘામાં ડેમ છે મિત્રો। પાણી અમારા ખૂટતું જ નથી અને સરવઠે જો ત્યાં અમારે જૂની ટાંકી છે। ટાંકી પર અમે નાના હતા ત્યારે મિત્રો બહુ સડતા હતા અને રમવાની પણ મજા આવતી હતી। આ જો અમારા ગામનો ડેમ છે, સરસ મજાનું લોકેશન પણ છે। તમે જો મિની નળ સરોવર કહેવાય। નિત નવા જનાવર પણ આવે છે, પક્ષીઓ જો પક્ષીઓ અંદર કિલોલ કરી રહ્યા છે। તો મિત્રો આ હતો અમારા ગામનો ડેમ। તો વિડીયામાં મિત્રો બન્યા રહી ગયો। હું તમને જે એક અમારા ખોડિયારમાંનું મંદિર જંગલમાં આવેલું છે તો ખોડિયારમાંના હું તમને દર્શન કરાવીશ। તો વિડીયામાં બન્યા રહી ગયો। આપણે પહોંચી ગયા છીએ જે માલાપરાનું જંગલ છે, ત્યાં અમારે ખોડિયારમાંનું મંદિર આવેલું છે। દળવાળા ખોડિયારમાં કહેવામાં આવે છે અને આ ખોડિયારમાં વાણમાં આવેલા છે એવું પહેલાંના ઘડિયાઓ કહેતા। અને આ મંદિરે અમારે દર વર્ષે મિત્રો લાપસી કરવામાં આવે છે। તો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવીશ। વિડીયોમાં બન્યા રહેજો। જો મિત્રો આ અમારા ખોડિયારમાંનું મંદિર છે અને આ બહારની જગ્યા છે, સરસ મજાનું મોટું ગ્રાઉન્ડ છે। તમે જો ઝાડવા પણ સરસ મજાના ઉગી ગયેલા છે। આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ મિત્રો। તો જો મિત્રો આ છે અમારા ખોડિયારમાંનું મંદિર। આ મૂર્તિ હમણાં બેહારેલી છે। આ ખોડિયારમાં વાણમાં આવેલા છે મિત્રો। સરસ મજાનું મંદિર આવેલું છે જંગલમાં। દળવાળા ખોડિયારમાં કહેવામાં આવે છે અહીંયા। અને આ જગ્યા ઉપર મિત્રો એક ગુફા હતી જે અત્યારે હાલમાં બુરાઈ ગઈ છે અને સામે વાવ છે। ખોડિયારમાંનું મંદિર છે મિત્રો, તમે જો અહીંયા રસોડું છે મિત્રો। લાપસી હોય એટલે અહીંયા મિત્રો અમારે રસોડું હોય એટલે લાપસી કરવામાં આવે છે અહીંયા દર વર્ષે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે પહોંચી ગયા છીએ જે અમારા ગામનો ખખડીયો છે મિત્રો। પાણી અત્યારે મારી પાછળ જો જઈ રહ્યું છે પાણી ધમધોકાર। ખોડિયારમાંના ખીજડેથી આપણે આવી ગયા છીએ ખખડીયા। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને ખખડીયો બતાવીશ। તમે જો અમારા ગામનો ખખડીયો છે અને પાણી ધમધોકાર જઈ રહ્યું છે। તમે જો આપણે અહીંયા ખખડી આવ્યા હતા તો આપણા સબસ્ક્રાઇબર મિત્રો આપણને મળી ગયેલા છે। તો જો ભાઈ તમારું ગામ કયું છે? અમારું ગામ લુણદ્રા છે। આ ભાઈ નું ગામ લુણદ્રા છે। તમારું મિત્ર તો ઉઘાડા ડીલે આવી ગયા ભાવનગર થી। આ ભાઈ સરસ મજાના વિડીયો બનાવે છે, ભાલના ભમરા નામ છે ચેનલ નું। તો તમે હે ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો। ભાવનગરના આપણા સબસ્ક્રાઇબર મિત્ર છે તે તરતા બહુ સરસ મજાનું કૂદકા હારા મારે છે મિત્રો। તો વિડીયોમાં બન્યા રહી ગયો। તે પાણીમાં થેકડો મારશે, તમે જોઈજો। કાનાભાઈ થેકડો મારવા જઈ રહ્યા છે। તમે જો ખખડીયામાં નાવા માટે આવેલા છે। જો સરસ મજાનો થેકડો મારી દીધો છે મિત્રો। આ ભાઈની પણ ચેનલ છે દેશી પક્કો, તો તેમની ચેનલ પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સરસ મજાના કોમેડી વિડીયો બનાવે છે। અને હવે આપણે મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી આપણે રજા લઈએ। જય માતાજી, જય મા મોગલ।